Good morning. Are you hear me? Please type in chat box. All right. Who is DK? Devang. All right. લાસ્ટ ટાઈમ આજે બંને લેક્ચર મારા જ છે, કન્ટિન્યુ છે. 12 વાગ્યા સુધી હું જ છું. ઓલ રાઈટ. પેલો પીઆઈનો લેક્ચર છે અને સેકન્ડ છે આપણે સીઆઈએસનો લેક્ચર છે. તો આપણે પહેલાં પીઆઈનો લેક્ચર લઈએ, જેની અંદર મેં એક લાસ્ટ ટાઈમ સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું મેં, જેની અંદર 2 ચેપ્ટર છે એ હું કરાવવાની છું. જેમનું પહેલું ચેપ્ટર છે પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ, 21 માર્ક્સનું, જે આપણે ચાલુ કર્યું હતું. ઇઝ અ પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ. ઇન્ડસ્ટ્રીની અંદર તમે પ્રેશરને મેઝર કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરો છો, અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરો છો, બરાબર. તો એ કહેવામાં આવ્યું છે. ધેન આફ્ટર આપણે ટોપિક્સ કયા કયા ચેપ્ટરની અંદર કવર કરવાના છે, તો એ થોડુંક બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું કે ચેપ્ટરની અંદર શું શું આવશે તમારે. ઓલ રાઈટ. એન્ડ નેક્સ્ટ ઇઝ અ ડેફિનેશન જોઈ હતી. વોટ ઇઝ અ પ્રેશર? પ્રેશર કોને કહેવાય? ઇઝ અ પ્રેશર કોને કહેવાય એ ડેફિનેશન આપણે જોઈ હતી. તો કેન યુ એક્સપ્લેન ધી વોટ ઇઝ અ ડેફિનેશન ઓફ ધ પ્રેશર? માઇક ઓન કરીને બી કહી શકો છો કે તમે પ્રેશરની ડેફિનેશન બોલી શકશો. કેમ? લાસ્ટ ટાઈમ તો સમજાવી હતી. કોઈ વાંધો નહીં, એકવાર અગેન સમજાવું છું. પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો, બરાબર. ઇટ ઇઝ ધ બેઝ ઓફ યોર પીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જે કહીને બેઝ છે. આના વગર તમને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ ભણી લો બટ બેઝ નહીં ખબર હોય તો નહીં આવડે, બરાબર. તો અગેન એકવાર ડેફિનેશન સમજાવું છું કે pressure is the force applied perpendicular to the surface of an object per unit area over which that force is distributed. બરાબર. શું કહે છે કે પ્રેશર કોને કહેવામાં આવે છે? તો કે તમારું ફોર્સ એપ્લાય થાય છે કોઈ ઓબ્જેક્ટના પરપેન્ડિક્યુલરમાં, બરાબર. એટલે તમે તમારી હથેળી છે એની ઉપર બોલપેન ઊભી રાખી દો, ધીસ ઇઝ કોલ્ડ ધ પરપેન્ડિક્યુલર, બરાબર. તો તેના ઉપર શું લગાડે છે? ફોર્સ લગાડવામાં આવે છે કોઈ ઓબ્જેક્ટ ઉપર પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, બરાબર. અને એ ઓબ્જેક્ટ પર યુનિટ એરિયા ઓવર વિચ ધેટ ફોર્સ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. જે ફોર્સ લગાડે છે, બરાબર, અને એ ફોર્સ છે એ તમારા ઓબ્જેક્ટ ઉપર શું થઈ જશે? ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રેશર. સેકન્ડ વન કહીએ કે આપણે ફ્લુઇડ દ્વારા દર પ્રતિ ક્ષેત્રફળ પર લાગતા બળને પ્રેશર કહેવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ ધ પ્રેશર. પ્રેશર, વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ પ્રેશર? તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ. એફ એટલે શું છે? તમારો ફોર્સ, અને એ શું છે? તમારો એરિયા, બરાબર. હવે એસઆઈ બેઝ યુનિટ જોઈએ. એસઆઈ બેઝ યુનિટની અંદર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હું ઇક્વેશન શું કહું છું કે પ્રેશર કોને કહેવામાં આવે છે? ફોર્સ બાય એરિયા, બરાબર. તો એનો જે યુનિટ છે, યુનિટમાં જો તો એન શું છે? ન્યૂટન. ન્યૂટન વન ટાઈપ ઓફ ફોર્સ, બરાબર. ઓકે, સોરી, ડેફિનેશન અગેન રિપીટ કરું, બરાબર. વેઇટ હો.
જો પ્રેશર છે બરાબર, કોને કહેવામાં આવે છે કે તમે ફોર્સ આપો છો કેના ઉપર, તો કે તમારો જે ઓબ્જેક્ટનો સરફેસ છે એના ઉપર પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર તમે ફોર્સ એપ્લાય કરો છો પર યુનિટ એરિયા ઓવર વિચ ધેટ ફોર્સ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. અને શું થાય છે, તમારો ફોર્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધી પ્રેશર બરાબર. તો ઓકે, ક્લિયર? ડેફિનેશન ક્લિયર? દેવાંગ, ક્લિયર થઈ ગઈ ડેફિનેશન કે અગેન બોલું એકવાર? હા, ઓબ્જેક્ટના સરફેસ, ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુ છે તો એના સરફેસ એટલે એની સપાટી ઉપર બરાબર, એની સપાટી ઉપર ફોર્સ એપ્લાય કરવાનું છે. જો તમે કોઈ પેન લઈને તમારા હાથના સરફેસ ઉપર પરપેન્ડિક્યુલર એટલે સીધી ઊભી રાખીને ફોર્સ એપ્લાય કરો બરાબર, તો શું કરશો તમે? હા, યસ, બરાબર. તો શું કરશો તમે કે તમારી પેન છે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર તમારા ઓબ્જેક્ટ શું છે, તમારો હાથ બરાબર, એના સરફેસ એટલે એની સપાટી ઉપર તમે બોલપેનથી ફોર્સ આપો છો બરાબર. એન્ડ ધેન ધીસ ફોર્સ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ ઇટ. અને એ જે ફોર્સ છે તમારા હાથની સપાટી ઉપર શું થઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રેશર. એ જેટલા એને શું કહેવામાં આવે છે, તો કે પ્રેશર કહેવામાં આવે છે. ગોટ ઇટ? સમજાણું? ઓલ રાઈટ. સેકન્ડ વન ઇઝ ધ, આપણે ઇક્વેશન શું કીધું, તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો ફોર્સ બાય એરિયા બરાબર, ધીસ ઇઝ કોલ્ડ ધી પ્રેશર. હવે શું કહે છે કે એસઆઈ બેઝ યુનિટ એના જે યુનિટ છે બરાબર, ધારો કે 25 ન્યૂટન પર આમાં કેટલું પ્રેશર છે, આ પાઇપની અંદર કેટલું પ્રેશર છે, તો મારે કેવું હોય તો 25 ન્યૂટન પર મીટર સ્ક્વેર 25 kg પર મીટર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ યુનિટ બરાબર. આપણે કેમ વોલ્ટેજ કહેતા હોય 25 વોલ્ટેજ, 240 વોલ્ટેજ બરાબર, ધીસ ઇઝ યુનિટ. વોલ્ટેજ શું છે, યુનિટ છે બરાબર. સેમ એઝ ધ પ્રેશરનો યુનિટ શું છે, તો 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે જો આને આઈડેન્ટિફાઈ કરવું હોય ને તો કઈ રીતના કરવાનું, ફોર્સ શું છે, જો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, આ એક વસ્તુ લઈએ આપણે બરાબર, આ યુનિટ. તો આ જે એન છે એ શું ડિનોટ કરે છે, ન્યૂટન. ન્યૂટન શું છે, ફોર્સ બરાબર, ધીસ ઇઝ અ ફોર્સ. એન્ડ મીટર સ્ક્વેર શું છે, ધીસ ઇઝ યોર એરિયા બરાબર. ગોટ ઇટ? તો ન્યૂટન પર મીટર સ્ક્વેર શું છે, અલ્ટિમેટલી ફોર્સ બાય એરિયા. સમજાણું શું કહું છું? તો કેટલું પ્રેશર હશે, તો 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓલ રાઈટ. સેમ 1 kg પર મીટર સેન્ટીમીટર સ્ક્વેરની અંદર એ બી સેમ એઝ ધી. તો કેજી ઇઝ અ ફોર્સ બરાબર, 1 kg ઇઝ અ ફોર્સ અને સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ અ એરિયા બરાબર. સેકન્ડ વન ઇઝ ધ ઓલ્સો એસઆઈ યુનિટ ઇઝ અ પાસ્કલ બરાબર. પાસ્કલ બી એક યુનિટ છે. ગોટ ઇટ? આટલું સમજાઈ ગયું ને? યસ ઓર નો? શિવરાજસિંહ, સમજાઈ ગયું?
તમે શું કહો છો? વન નો પાસ્કલ એના કન્વર્ઝન આવે છે, બરાબર. કન્વર્ઝેશન કરવાના હોય છે, જેની અંદર તમારે અલગ અલગ હોય કે ભાઈ કેનું કેટલું કન્વર્ઝેશન હોય, બરાબર. જેમ કે તમે ગૂગલની અંદર નાખશો કે 1 પાસ્કલ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધી ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો તમને આખું કન્વર્ટ કરીને બતાવશે કે ધીસ ઇઝ ઓલ્સો કોલ તો this is also 1 pascal is equal to the 1 Newton per meter square. Alright, this is conversion. કન્વર્ટ કરીએ આપણે કેમ મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા હોય, સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરતા હોય. તો તમે જે કહો છો ને કે 1 pascal ઇઝ ઇક્વલ ટુ 1 Newton પર મીટર સ્ક્વેર થાય, બરાબર. Okay. Next one is the યુનિટ ઓફ પ્રેશર, બરાબર. આ બધા શું છે? તમારા પ્રેશરના યુનિટ છે, બરાબર. પીએસઆઈ ઇઝ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ, બરાબર. પાઉન્ડ શું છે? તમારું ફોર્સ છે, બરાબર. પર સ્ક્વેર ઇંચ શું છે? તમારો એરિયા છે, બરાબર. સેકન્ડ વન ઇઝ ધ બાર શું છે? એ બી એક યુનિટ એરિયા છે, એટમોસ્ફેરિક પ્રેશર મેઝર કરવા માટે થાય છે, બરાબર. જે અર્થનું સી લેવલ છે ને, બરાબર, એને બી મેઝર કરવા માટે, એટલે જો એટમોસ્ફેરિક પ્રેશર શું છે ખબર છે? એક કામ કરો, એટમોસ્ફેરિક પ્રેશર બાકી રાખો, હું આગળ ડેફિનેશન આવે છે પ્રેશર, ટાઈપ ઓફ પ્રેશર, ત્યાં સમજાવું છું તમને, બરાબર. પીએ ઇઝ શું છે? યોર પાસ્કલ, બરાબર. ઇટ્સ અ વન ટાઈપ ઓફ યોર યુનિટ. પછી ઇન એચજી એટલે ઇંચ ઓફ મર્ક્યુરી, એ ઓલ્સો યુનિટ જ છે. ધેન ટાર, બરાબર, એ બી યુનિટ છે. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ઇન H2O. H2O ઇઝ અ વોટર, Hg ઇઝ અ મર્ક્યુરી, બરાબર. આ મર્ક્યુરી માટે યુઝ થાય છે, ઇન Hg માટે, જે મર્ક્યુરી યુઝ કરવામાં આવે છે, બરાબર, પ્રેશર મેઝર કરવા માટે. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ વોટર, ઇન ઇચ ઓફ ધ વોટર, બરાબર. ત્યાં વોટર H2O એટલે વોટર, બરાબર. આ બધા શું છે? તમારા પ્રેશરના યુનિટ છે. ગોટ ઇટ? ઓલરાઈટ. નેક્સ્ટ ટોપિક છે ગેજ પ્રેશર. વોટ ઇઝ અ ગેજ? ગેજ કોને કહેવાશે? યુ હેવ એની આઈડિયા? લાસ્ટ ટુ રિપીટ. ઓકે, યુનિટ્સ નો. ઓકે, આ બધા યુનિટ્સ છે, બરાબર. ધીસ ઇઝ અ ટાર. ટાર છે એ વન ટાઈપ ઓફ યુનિટ છે, બરાબર. જે તમારું પ્રેશર છે એ મેઝર કરવા માટે યુઝ થાય છે. અને સેકન્ડ વન ઇઝ ધ ઇચ પર H2O. આ શું છે? ઇચ ઓફ વોટર, H2O એટલે આ પાણી માટે યુઝ કરવામાં આવે છે પ્રેશર મેઝર કરવા માટે. અને આ છે ઇન Hg એટલે એ તમારા મર્ક્યુરી માટે મર્ક્યુરી યુઝ કરવામાં આવે છે પ્રેશર મેઝર કરવા માટે. ગોટ ઇટ? ઇઝ અ વન ટાઈપ ઓફ પેલું કહે ને પ્રેશર યુનિટ છે બેટા. જો આ બધા શું છે? તમારા અલગ અલગ પ્રેશર યુનિટ્સ છે, બરાબર. તો આની અંદર છે ને, તમે બેઝિકલી આ જે રહ્યું ને ઇન Hg મેઇન, તો આ બે વસ્તુ ઇન H2O, બરાબર, આ બે મેઇન છે. કે આની અંદર શું છે? Hg શું ડિનોટ કરે છે? તમારું મર્ક્યુરી, બરાબર. અને H2O શું ડિનોટ કરે છે? તમારું વોટર, બરાબર. તો તમારે જ્યારે પ્રેશર મેઝર કરતા હોય, એટલે મર્ક્યુરી હોય ને, આની અંદર કેવું હોય? મર્ક્યુરી યુઝ કરતા હોય, બરાબર. અને આ વોટર માટે યુઝ થાય છે.
See, this is the, it is a typical used for the, yes, it is used for the differential pressure measurement or in low pressure water વોટર એપ્લિકેશન, બરાબર. લો પ્રેશર વોટર એપ્લિકેશન ઓર ડિફરન્શિયલ પ્રેશર મેઝરમેન્ટ. ડિફરન્શિયલ પ્રેશર મેઝરમેન્ટની ડેફિનેશન આવશે આગળ. તમારે ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશર, બરાબર, તો એની અંદર અલગ અલગ ટાઈપના પ્રેશર છે, તો એ તમારે જોવાના છે, બરાબર. એ ત્યારે ડિફરન્શિયલ પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર ત્યારે સમજાવું છું તમને. તો ધીસ ઇઝ ઓલ્સો યુઝડ વોટર, બરાબર. Okay, next, clear this point. All right. Next one is the type of pressure, બરાબર. તો એની અંદર પેલું જે પ્રેશર છે ઇઝ ગેજ પ્રેશર. જસ્ટ અ મિનિટ. યસ, ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશર, બરાબર. ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેશરની અંદર પેલું જે છે એ શું છે? ગેજ પ્રેશર, બરાબર. તો ગેજ પ્રેશર કોને કહેવાશે? તો કે most liquid pressure gauges use the atmospheric pressure as a 0 point. They indicate a pressure of 0 psi at the surface of the liquid. Even the pressure is actually 14.7 psi 1 kg per centimeter square, બરાબર. તો આ જે પીએસઆઈ છે ને 14.7 પીએસઆઈ, ધીસ ઇઝ કન્વર્ટ કરો તમે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરની અંદર, તો તમારે 1 કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર આવે, બરાબર. તો પહેલાં તો એ સમજી વોટ ઇઝ એટમોસ્ફિયરિક પ્રેશર, બરાબર. તો એટમોસ્ફિયરિક પ્રેશર કોને કહેવાશે? યુ હેવ એની આઈડિયા? એટમોસ્ફિયરિક પ્રેશર કોને કહેવાય? કોઈને ખબર છે? ઓપન એર પ્રેશર મતલબ? યસ, એટલે શું કહે છે કે આપણું અર્થ છે, બરાબર, અર્થની અરાઉન્ડ એક એટમોસ્ફિયર છે, બરાબર. એટમોસ્ફિયર, વોટ ઇઝ અ એટમોસ્ફિયર? તો ઇઝ અ શું કહેવાય કે ઘણા બધા ગેસીસ છે, પાર્ટિકલ્સ છે, બરાબર. તો એનું એક અલગ પ્રેશર છે, ધીસ ઇઝ કોલ્ડ ધી એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર. અને એ ફિક્સ્ડ છે. અને ક્યાંથી મેઝર કરવામાં આવે છે એટમોસ્ફેરિક પ્રેશરને?
ક્યાંથી મેઝર કરવામાં આવે છે? યુ હેવ એની આઈડિયા? આપણી એટમોસ્ફેરિક પ્રેશર છે બરાબર, એ ક્યાંથી મેઝર કરવામાં આવે છે? ધ્યાન છે? યસ, સી લેવલ. બરાબર. તમે એટમોસ્ફેરિક પ્રેશરને ક્યાંથી મેઝર કરવાનું ચાલુ કરશો? કે તમારી જે દરિયાઈ સપાટી છે બરાબર, ત્યાંથી મેઝર કરવાનું ચાલુ કરશો, અને જ્યાં તમારું સાવ શૂન્ય અવકાશ થઈ જાય બરાબર, જ્યાં સુધી તમારું એટમોસ્ફિયર, જ્યાં તમારા કમ્પોઝિશન ઓફ ગેસીસ અવેલેબલ છે ત્યાં સુધી મેઝર કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ એટમોસ્ફિયર. એન્ડ એ જે પ્રેશર લગાવે છે એનું એક પર્ટિક્યુલર પ્રેશર છે, ધીસ ઇઝ કોલ્ડ એટમોસ્ફિયરિક પ્રેશર. તો એ કેટલું છે? તો કે 14.7 PSI. બરાબર, 14.17 PSI. આ શું કહેવાય, એક ફિક્સ જ છે બરાબર. તો હવે તમે એટમોસ્ફિયરિક પ્રેશર તો ખબર પડી ગઈ બરાબર. ગેજ ધ indicate zero at atmospheric pressure, measure the difference between the actual and atmospheric pressure. હવે ગેજ પ્રેશર કોને કહેવાય છે? કે તમારું જે એટમોસ્ફેરિક પ્રેશર છે બરાબર, એ લેવલે એને ઝીરો કરવામાં આવે છે બરાબર. એટલે ઝીરો એટલે શું કહે છે? કે 14.7 PSI એને ઝીરો કરવામાં આવે છે ગેજ પ્રેશરને બરાબર. એન્ડ ઇન્ડિકેટ ધી ઝીરો એન્ડ ડિફરન્સ બિટવીન ધ એકચ્યુઅલ પ્રેશર એન્ડ એટમોસ્ફેરિક પ્રેશર. હવે જો કોઈ પાઇપની અંદર કોઈ ગેજ પ્રેશર લગાવવામાં આવ્યું હોય બરાબર, તો એ જે લિક્વિડનું જે પ્રેશર હશે બરાબર, જે પર્ટિક્યુલર પ્રેશર હશે, ધીસ ઇઝ કોલ્ડ ધ એકચ્યુઅલ પ્રેશર બરાબર. અને બહારનું જે પ્રેશર છે બરાબર, એ કેવું છે? 14.7 PSI છે. તો ગેજને ક્યાં ઝીરો કરવામાં આવશે? 14.7 PSI એ આપણે ઝીરો ઇન્ડિકેટ કરવામાં આવશે, અને પછી જે પ્રેશર મેઝર કરવામાં આવે છે બરાબર, ધીસ ઇઝ કોલ્ડ ધ એટમોસ્ફેરિક પ્રેશર. સમજાયું? એટલે સોરી, ગેજ પ્રેશર. ધીસ ઇઝ કોલ્ડ ધી. ક્લિયર? એબ્રિવેટેડ એઝ અ PSI, કે તેને કઈ રીતના દર્શાવવામાં આવે છે, એનો યુનિટ કઈ રીતના હોય છે? તો કે PSI. PSI ઇઝ અ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ ગેજ બરાબર. જ્યારે ગેજમાં યુઝ કરતા હોય તો PSIG યુઝ કરો બરાબર, પ્રેશર માટે PSI બરાબર. અને પ્રેશર તમે ગેજમાં જો યુઝ કરવું હોય તમારે યુનિટ, તો PSIG લગાવવું પડે. હા, 14.7 પછીનું જે રીડિંગ હશે ને એ એકચ્યુઅલ પ્રેશર હશે બરાબર. જે તમારું પ્રોસેસનું પ્રેશર હશે ને એ પ્રેશર હશે. સેકન્ડ વન ઇઝ ધ PSIG. PSIG શું છે? પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ ગેજ બરાબર. તમારું જે ગેજ દ્વારા જે પ્રેશર મેઝર કરવામાં આવે છે બરાબર, એ યુનિટ છે PSIG. ક્લિયર ધીસ પ્રેશર ગેજ? રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ધ એબ્સોલ્યુટ પ્રેશર. એબ્સોલ્યુટ પ્રેશર શું છે? તો કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ અ એકચ્યુઅલ પ્રેશર બરાબર. એબ્સોલ્યુટ પ્રેશર કોને કહેવાય છે? તમારું જે એકચ્યુઅલ પ્રેશર છે. મેં કેમ કીધું કે તમારું એટમોસ્ફિયરિક પ્રેશરને છે બરાબર, એ તમે ઝીરો કરી નાખો છો બરાબર, ઇન્ક્લુડિંગ ધ એટમોસ્ફિયરિક પ્રેશર એક્ટિંગ ઓન સરફેસ બરાબર. તમારું જે એની અંદર ઇન્ક્લુડ શું કરવામાં આવે છે? એટમોસ્ફિયરિક પ્રેશર. ધીસ ઇઝ કોલ્ડ ધ એબ્સોલ્યુટ પ્રેશર બરાબર. અને તેને કેના દ્વારા દર્શાવવામાં આવે છે? તો PSIA. PSIG છે એ શું હતું?
કે તમારું જે ગેજ દ્વારા પ્રેશર મેઝર કરવામાં આવતું હતું તો પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ ગેજ અને એબ્સોલ્યુટ પ્રેશર છે બરાબર, તો એનો યુનિટ શું થશે? PSI ઇઝ અ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ એબ્સોલ્યુટ. ગોટ ઇટ? ઓકે, રિપીટ કરું. એબ્સોલ્યુટ પ્રેશર એ ડેફિનેશન. ઓકે, જો એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ અ એકચ્યુઅલ પ્રેશર બરાબર, તમારું જે એકચ્યુઅલ પ્રેશર છે બરાબર. એકચ્યુઅલ પ્રેશર હું કોને કહેતી હતી કે તમારા પ્રેશર તમારા પ્રોસેસની અંદર જે પ્રેશર હતું એને મેઝર કરતું હતું બરાબર, એને શું કહેવામાં આવતા હતા? એકચ્યુઅલ પ્રેશર બરાબર. અને એની એકચ્યુઅલ પ્રેશર મેઝર કરો એટલે તમારું ઇન્ક્લુડિંગ એટલે 14.7 એ તમારે શું બતાવવું પડતું હતું? 0 બરાબર. તમારું ગેજ દ્વારા શું બતાવવું પડે છે? 0 બરાબર. તો એની અંદર ઓલ્સો ઇન્ક્લુડ થઈ ગયું એટમોસ્ફેરિક પ્રેશર. તો આ બંને ઇન્ક્લુડ થઈને તમારું જે બને છે ધીસ ઇઝ કોલ્ડ ધ એબ્સોલ્યુટ પ્રેશર બરાબર. ક્લિયર કે હજી રિપીટ કરું? યસ, ટોટલ પ્રેશર. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઓલ્સો ટોટલ પ્રેશર. એ તો કીધું મેં કે તમારું જે એકચ્યુઅલ પ્રેશર તમે મેઝર કરતા હતા બરાબર, એની અંદર તો ઓલ્સો આપણે ઇન્ક્લુડ જ કરી દેતા હતા ને એની અંદર એટમોસ્ફેરિક પ્રેશર. કઈ રીતના ઇન્ક્લુડ કરતા હતા કે જ્યારે તમે એકચ્યુઅલ પ્રેશર શું તમારા ગેજ દ્વારા જે પ્રેશર મેઝર કરવામાં આવે છે બરાબર, એની અંદર શું થતું હતું કે 14.7 એ તમારું ઇન્ડિકેટ શું કરતું હતું? 0. ગેજ શું બતાવતું હતું? 0. તો એટમોસ્ફિયરિક પ્રેશર છે એ ઇન્ક્લુડ જ થઈ જતું હતું ટોટલ બરાબર. તો એ પ્રેશર અને પ્લસ તમારું જે પ્રોસેસ દ્વારા મેઝર કરવામાં આવતું હતું એ પ્રેશર. જસ્ટ અ મિનિટ. Clear this point? ઓલ રાઈટ. એન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું એબ્સોલ્યુટ પ્રેશરથી. આજે લેક્ચરની અંદર અહીંયા સુધી જ રાખીએ. તમે લીવ થઈ શકો છો. 5 મિનિટમાં નેક્સ્ટ લિંક મૂકું છું જે CIS લેક્ચરની છે, તેમાં જોઈન થઈ જાજો.